મર્ડરની ફિલ્મી નહીં બલ્કि રિયલ દર્દનાક કહાની। આજથી 1.5 વર્ષ પહેલા દ્રશ્યમ ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું। સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલ અહેમદી રો હાઉસમાંથી એક પુરુષનું હાડપિંજર મળ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી નાખી હતી। વાડીમાં આવેલા અહેમદી રો હાઉસની અંદર ફિલ્મી ઢબે આખું જે મર્ડર કરાયું હોય તેવી વિગતો બહાર આવી છે। 1.5 વર્ષ પહેલા પત્નીએ પતિની હત્યા કરી અને ઘરના જ રસોડાની અંદર તેનો જે કંકાલ છે તેનો મૃતદેહ છે તે મીઠા સહિતની અલગ અલગ વસ્તુઓ સાથે સંતાડી દીધો અને જાતે જઈને સરખેજ પોલીસ સ્ટેશનની અંદર પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલે પોલીસે તપાસ કરી 1.5 વર્ષ સુધી પૂછપરછ કરી અને સાથે જ આજુબાજુના લોકોની પણ વધુ પૂછપરછ હાથ ધરાઈ। ત્યારબાદ આ આખો સમગ્ર મામલો છે જે બહાર આવ્યો અને 1.5 વર્ષ બાદ પતિ છે તેનું કંકાલ પોલીસ દ્વારા એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ઘટના સ્થળ ઉપર અહીંયા પહોંચીને તેમના જે ફ્લોરિંગ છે રસોડાની તે ખોદકાઢ કરતા માનવ કંકાલ છે જે રસોડાની અંદરથી મળી આવ્યું। હાલ પોલીસે આ મકાનને સીલ માર્યું છે। આપ જુઓ જે પ્રકારે અહીંયાની પણ પરિસ્થિતિ છે તેનાથી પણ એ બાબત સ્પષ્ટ છે કે આ સમગ્ર વિસ્તારની અંદર પોલીસે હાલ તપાસ પણ છે તે કરી છે। પત્નીની પણ ધરપકડ કરી છે અને પત્નીના પ્રેમીની પણ ધરપકડ છે જે પોલીસે કરી લીધેલી છે। પરંતુ ફિલ્મી ઢબે આ આખો ઘટનાક્રમ છે તે સર્જાયો હતો। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી અને જાતે જઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી અને હવે પોલીસ છે તે આ સમગ્ર મામલે વધુ તપાસ છે તે પણ હાથ ધરી રહી છે। મૃતક પતિનું નામ સમીર અંસારી, આરોપી પત્ની રૂબી અંસારી, અન્ય આરોપી ઇમરાન। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે ફતેવાડી વિસ્તારમાં રહેતી રૂબી નામની મહિલાએ તેના પ્રેમી ઇમરાન અને અન્ય 2 મિત્રો સાથે મળીને પતિ સમીર બિહારીની હત્યા કરી લાશને રસોડામાં ખાડો ખોદી અંદર ચણી દીધી હતી। પોલીસે બાતમીના આધારે ઇમરાનની ધરપકડ કરીને ફતેવાડી ખાતેના ઘરે જઈને ખોદકામ કરાવતા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા। ઇમરાનની પૂછપરછમાં સામે આવ્યું કે રૂબી સાથે તેના 2 વર્ષથી સંબંધ હતા અને સમીર સાથે ઝઘડા થતા હોવાથી રૂબીના કહેવાથી ઇમરાને મિત્રો સાથે મળીને સમીરના હાથ પગ પકડી ગળું કાપી હત્યા કરી હતી। ત્યારબાદ લાશના ટુકડા કરીને તેને રસોડામાં ચણી દેવાયા હતા। માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે, ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે, એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે। એ જ પ્રમાણે લગભગ આશરે 3 મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે। એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ। આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે। જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીણવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે। એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય, લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે। એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે। તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો જેમાં જે સહ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ।
ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે. મૃતક 1.5 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયો. આ કેસમાં કુલ 4 આરોપીઓ સામેલ. એક હત્યારો સકંજામાં. 3 આરોપીની શોધખોળ. સરખેજના ફતેવાડીમાં રહેતા સમીરભાઈ રહસ્યમય રીતે ગુમ થયા હતા. પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 1.5 વર્ષ પછી પણ કોઈ ભાળ મળી નહોતી. બીજી બાજુ સમીર ગુમ થયો ત્યારથી રૂબીની નજીકમાં રહેતા ઇમરાન સાથે બોલચાલ વધી ગઈ હતી. ઇમરાન રૂબીના ઘરે આવતો જતો હતો. આ વિશે સ્થાનિકે ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી હતી. એના આધારે ટીમે બંને પર વોચ રાખી હતી. એમાં રૂબી અને ઇમરાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને શંકાના આધારે બોલાવીને ઉલટ તપાસ શરૂ કરતા બંનેએ આશરે 1.5 વર્ષ પહેલા છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ કુલ 4 આરોપીઓ સામે આવે છે, જેમાં એકની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી 3ની શોધખોળ ચાલુ છે. એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા, પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો. તો એમની જે વાઈફ હતી રૂબીએ એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવ્યું છે. રૂબીના દોસ્તાર છે ઇમરાન, એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ. એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે. એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમના હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા અને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચનની અંદર ખાડા ખોદીને એમના ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલી હતી. હા, એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ, DNA મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે. એ બનાવ લગભગ અત્યારથી 13 થી 14 મહિનો જૂનો જ છે. તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ. એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે, ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો. તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે અને એમના કંઈ બીજી નોકરી મળે છે અને એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય છે. એ પ્રમાણની સ્ટોરી એમને પાડોશમાં ઊભી કરી હતી. જ્યારે એના મેરેજ થઈ હતી ત્યાર પછી અંદર એમનો ઝઘડો પણ ચાલતો હતો સમીરભાઈ જોડે. તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એ પણ હોઈ શકે અને જ્યારે રૂબીની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારેની વિગતો મળશે. એમના પરિવાર સાથે ઘણા લાંબા સમયથી કોઈ સંપર્ક હતો નહીં. એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત્યુ થઈ ગઈ છે, એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં નહોતો ઘણા વર્ષોથી, જ્યાર પછી એ લોકોના લગ્ન થયા હતા. એ લગભગ 3 વર્ષ પહેલા એમનો લગ્ન થયું હતું. બાળક અત્યાર સુધી તો કોઈ નહીં. આપણે ફિલ્મોમાં જોવા મળતી કહાની રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. જો કે એક વાત અપરાધીઓએ હંમેશા યાદ રાખવાની જરૂર એ છે કે આરોપીઓ ગમે તેટલા શાતિર કેમ ન હોય, અંતે ગણે છે તો આ જ રીતે જેલના સળિયા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.